કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? આજના વિડીયોમાં આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.2 નો છઠ્ઠો દાખલો. હવે આ છઠ્ઠા દાખલાની છે રકમ તમને ખબર જ હશે કે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ શૂન્ય શોધો. એટલે કે આ બહુપદીના છે આપણે અવયવ પાડવાના છે, બરોબર? એટલે કે જો તમને બહુપદીની રકમ આ રીતના આપેલી છે કે 3x નો વર્ગ ઓછા x ઓછા 4. એટલે કે જો અહીંયા હું લખું છું, તમને બધાને ખબર છે કે આપણે અવયવ પાડવા હોય તો પહેલાનો અને છેલ્લાનો છે એ ગુણાકાર કરવો પડે. એટલે 3 ચોક 12. ચલો સમજાઈ ગયું? પહેલાનો અને છેલ્લાનો મેં ગુણાકાર કર્યો અને મારો જવાબ આવ્યો 12. હવે આપણે એવી કઈ બે સંખ્યા છે કે જેનો ગુણાકાર 12 કરીએ પણ બાદબાકી છે એ મધ્યમ પદ, બરોબર? એટલે કે જો અહીંયા કેટલા છે તો કે x નો સહગુણક કાંઈ નથી એટલે એક તો હોય જ તે, બરોબર? જો અહીંયા હું 1 લખી નાખું, બરોબર? તો 1 પણ 1 કેવા છે તો કે -1 છે. તો તમારી નજરની સામે જ છે, તમે જોઈ શકો છો કે જો ઈ બે સંખ્યા આ જ થઈ ને. સમજાઈ ગયું? 3 ચોક 12. હવે જો -1 જોતા છે એટલે આપણે 3 માંથી કેટલા બાદ કરવા પડશે તો કે 4. જો આવી ગયો જવાબ -1. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બરોબર? તો જો આ દાખલો છે આપણે આગળ વધારીએ. 3x નો વર્ગ વત્તા 3x ઓછા 4x. સમજાઈ ગયું? જો 3x ઓછા 4x એટલે કેટલો આવી ગયો? -x આવી ગયું, બરોબર? ઓછા 4. સમજાઈ ગયું? જો આ અવયવનું બીજું પદ છે આપણને મળી ગયું. જો પહેલું પદ છે એમને એમ છે -4, છેલ્લું પદ પણ એ જ રીતે છે, ખાલી ફક્ત છે મધ્યમ પદ છે ને એના જ અવયવ પડ્યા. 3x માંથી આપણે 4x બાદ કર્યું એટલે કેટલા આવ્યું? -1x અથવા તો ખાલી -x. સમજાઈ ગયું? બરોબર? હવે અહીંથી આપણે છે એ બે ભાગ પાડી દઈએ એટલે કે જો આ રીતના. હવે વાત કરીએ કે આ બેમાંથી સામાન્ય શું નીકળે? સામાન્ય એટલે કે બંનેમાં સરખું હોય. જો અહીંયા બી 3 છે, અહીંયા બી 3 છે. એક તો 3 તો સામાન્ય નીકળશે જ તે. અહીંયા x ની 2 ઘાત છે અને અહીંયા x ની 1 ઘાત છે. તો આની પહેલાના વિડીયોમાં મેં તમને કીધું હતું એમ કે નાની ઘાત વાળું પદ છે એ સામાન્ય નીકળશે, બરોબર? એટલે કે જો x છે એ સામાન્ય નીકળશે, બરોબર? કૌંસમાં શું વધ્યું? અહીંથી તો 3 નીકળી ગયું અને x નો વર્ગ હતો એમાંથી 1x નીકળી ગયો એટલે ખાલી ફક્ત શું વધશે તો કે x વત્તા. હવે અહીંયા તમે જોઈ શકો છો 3x હતા 3x, ઈ 3x આખા સામાન્ય નીકળી ગયા એટલે કાંઈ વધ્યું નથી. એટલે ગણિતનો નિયમ છે કાંઈ ન હોય ત્યાં એક તો હોય જ છે, બરોબર? તો જો અત્યારે આપણે અહીંયા આવ્યું x વત્તા 1. હવે આની વાત કરીએ. આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો જો અહીંયા બી માઈનસ છે, અહીંયા બી માઈનસ છે. પહેલા તો આપણે માઈનસ સાથે સામાન્ય લઈ લઈએ, બરોબર? તો બેયમાં સરખું એવું શું છે તો કે 4. સમજાઈ ગયું? આમ કૌંસમાં શું વધે? x. માઈનસ તમે જ્યારે કોમન કાઢો છો એટલે યાદ રાખજો, અહીંયા ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે. માઈનસ તમે કોમન કાઢો છો એટલે અંદર માઈનસ નું પ્લસ થઈ જશે આમ, બરોબર? x વત્તા 1. જો બંને પદ છે એ સરખા આવી ગયા. સમજાઈ ગયું? બરોબર? હવે શું કરશું તો કે એક વખત જે પદ સરખા આવ્યા છે એ લખશું ને એક વખત છે કૌંસની બહારનો લખશું એટલે x વત્તા 1 અને એક વખત હું લખશું 3x ઓછા 4. શૂન્ય શોધો એવું કીધું છે તો x ની કિંમત છે આપણે ગોતીએ. તો જો x વત્તા 1 છે બરાબરની ઓલી બાજુ જાય તો -1 થઈ જશે આમ. એક આપણને શૂન્ય છે એ મળી ગયું, બરોબર? હવે આ પદની વાત કરીએ. -4 બરાબરની જમણી બાજુ જાય તો પ્લસ થઈ જશે. x ને સૂત્રના કરતા બનાવશું એટલે 3 ક્યાં જશે? છેદમાં. આમ x બરાબર છે જવાબ આવશે 4/3. સમજાઈ ગયું? આમ આ બહુપદીના છે અવયવ પડી ગયા છે, બરોબર? હવે આપણે આગળ વાત કરીએ કે શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એવું આપણને સૂચનામાં કીધું છે. એટલે કે તમને હવે ખબર જ છે કે ભાઈ સૂત્ર આવશે. તો સૌથી પહેલા a, b અને c નક્કી કરી લઈએ. તો અહીંયા તમને મળશે a બરાબર કેટલા તો કે 3, b બરાબર કેટલા તો કે -1, બરોબર? અને c બરાબર એટલે કે અચળ પદ છે એ કેટલા છે તો કે -4. સમજાઈ ગયું? એટલે કે a, b અને c છે આપણને મળી ગયા છે, બરોબર? આ a, આ b અને આ c. હવે લખીએ શૂન્યનો સરવાળો. તેથી શૂન્યનો સરવાળો સૂત્ર શું છે તો કે -b ના છેદમાં a. જો સૂત્રના માઈનસ પછી b એટલે કેટલા છે? જો -1 છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, +1 ના છેદમાં a એટલે તો કે 3 છે. તો તમે જોઈ શકો છો આનો જવાબ શું આવ્યો? 1/3, બરોબર? હવે એક વખત સૂત્રની રીતે અને એક વખત આપણી રીતે, એટલે કે આ બંને શૂન્યનો છે એ સરવાળો કરીએ, બરોબર? તો જો અહીંયા હું લખું છું. હવે અહીંયા ધ્યાન રાખજો આ બેનો સરવાળો કઈ રીતના થાય. અહીંયા વિદ્યાર્થી સાદો રૂપમાં છે એ ભૂલ કરે છે, બરોબર? તો હું તમને છે ને પહેલા અહીંયા બેનો સરવાળો આ રીતના લખું છું અને વ્યવસ્થિત સમજાવું છું, બરોબર? જો આ રીતના છે આપણે આ બેનો આ રીતના સરવાળો કર્યો. હવે શું થાય? આ બેનો ગુણાકાર 3 × 3 એટલે કેવા? -3 + 4. પછી આ જે 3 છે ને એ આખાના છેદમાં આવી જાય. આ પદ આ સાદું રૂપ વ્યવસ્થિત સમજો. ફરી એક વખત કે અહીંયા -1 છે, મેં -1 લખ્યા. પછી સરવાળો કરવાનો છે એટલે કે +4/3. હવે શું થશે તો કે આ 3 છે ને એકારે ગુણાકાર થાય એટલે જો 3 × 3 પણ આ નિશાની કેવી હતી? માઈનસની હતી, બરોબર? +4 એમને. પછી 3 છે આખાના છેદમાં આવી ગયા. તમે જોઈ શકો છો કે ભાઈ 4 માંથી 3 બાદ કરો એટલે કેટલા વધે? 1/3. આ આવી ગયો આપણો જવાબ, બરોબર? તો હવે તમે સમજી ગયા છો કે આ શૂન્યનો સરવાળો છે કઈ રીતના થાય. ફરી એક વખત છે આપણે લખીએ છીએ કે ભાઈ -1 +
4/3 બરોબર. હમણાં કર્યું તેમ 3 × 3 4 માંથી 3 બાદ કરો એટલે કેટલા વધે 1 પછી 3 તો આવશે તે છેદમાં આમ તમે જોઈ શકો છો કે બંને સાદુરૂપ બંને પદ છે એ સરખા આવ્યા. આ તમારો થયો શૂન્યનો સરવાળો. હવે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર બરોબર. તો જો શૂન્યનો ગુણાકાર, શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a બરોબર. તો જો c એટલે કેટલા છે -4, a એટલે કેટલા છે તો કે 3. બસ તો આ જવાબ આવી ગયો -4/3. તો એક વખત છે એ આપણે સૂત્રની રીતે લખ્યું. હવે એક વખત છે આપણી રીતે આ બે શૂન્યનો છે એ ગુણાકાર કરીએ તો જો આયા નીચે લખું છું કે ભાઈ -1 ગુણાકારમાં 4/3 બરોબર. ચલો 4 × 4 પણ કેવા -4 એટલે આમ આનો જવાબ આવી ગયો -4/3. તો જો આ આપણો થયો શૂન્યનો ગુણાકાર. ઈ પણ કેવો આવ્યો સરખો. આમ અહીંયા દાખલો થાય છે પૂરો. થેન્ક યુ.